ખૂબચંદને રોજ મોટા બંગલામાં જ્યાં સુધી વાત છે, મીડિયા માધ્યમમાં અહેવાલ છે, 10 કરોડનો પુણ્ય નગરીમાં પોતાનો આલિશાન બંગલો બનાવવાનો ચાલુ છે કામ. જો કે હવે જેલની આ કારાવાસમાં કેટલો સમય કાઢવો પડશે, જામીન મળશે નહીં મળશે, તે બાપ તો ખૂબચંદને ઊંઘવા નહીં દે, તેમના પુત્રને પણ ઊંઘવા નહીં દે. અને આ જેલની કાળ જે કોઠરી શબ્દ વપરાય છે, તેમાં જીવવું દુહિલું હોય છે, કઠિન હોય છે, નિયમો સાથેનું હોય છે. જો કે જેલમાં કોઈ મારપીટ નથી થતી, જેલમાં કોઈ ત્રાસ નથી હોતો, પરંતુ તમે જે મોહમાયાભરું જીવન બહાર જીવીને આવ્યો છે તેવું જીવનની કલ્પના તમે જેલમાં ના કરી શકો. ત્યાં નિયમ મુજબ હોય છે. અને આ નિયમનું પાલન હવે ખૂબચંદ અને તેના પુત્ર અને તેની સાથે ઝડપાયેલો તમને એક સગો કે જેને સહ આરોપી કહેવાય છે, તેને પણ આ અનુભવમાંથી પસાર થવું પડશે. કેદીઓ પૂછશે, જી હા, આપણે કડવી વાત છે. ખૂબચંદ જ્યારે જેલમાં જશે ત્યારે બેરેકમાં પૂરવામાં આવશે અને ત્યાં છાપો પણ આવે છે, ક્યાંક ટીવી પણ છે. તો ખૂબચંદની કથા, ખૂબચંદની વાર્તા, ખૂબચંદનું પાપ કહો કે ખૂબચંદનું બેદરકારી કહો, લોકોને મોટા ભાગે ખબર છે. તો કેદીઓને તેને પૂછશે કે ખૂબચંદ આ માલ ક્યાંથી લાવતો હતો, પૂછશે કેવો માલ હતો, કેટલો નફો મળે છે, તમે બે જતા તો અમદાવાદ કે હજી બીજા આવો ને બાકી. હા, તો પોલીસે માર્યા હતા, કેટલો ખર્ચો થયો, આવા સવાલ જાત જાતના ભાતના. કેટલાક કેદીઓ સાથે મારો ખૂબ મોટો વાર્તાલાપ થાય છે. અને સજ્જનતાથી કહું તો મેં પણ જેલનું જીવન જોયેલું છે, તો એ અનુભવથી કહી શકું છું કે જેલનું જીવન દોહેલું છે. ગાંધીજી પણ જેલનું જીવન જોયું છે, અનેક નેતાઓ પણ જેલના જીવનને જોયા છે, માણ્યા છે, અનુભવ્યા છે. આઝાદીની લડાઈની વાત છે ત્યારે હું માનું છું ત્યાં સુધી જેલમાં આવતા તમામ કેદીઓ દોષિત હોતા નથી, નિર્દોષ પણ આવે છે. ખૂબચંદને રોજ મોટા બંગલામાં જ્યાં સુધી વાત છે, મીડિયા માધ્યમમાં અહેવાલ છે, 10 કરોડનો પુણ્ય નગરીમાં પોતાનો આલિશાન બંગલો બનાવવાનો હતો ચાલુ છે કામ. જો કે હવે જેલની આ કારાવાસમાં કેટલો સમય કાઢવો પડશે, જામીન મળશે નહીં મળશે, તે બાપ તો ખૂબચંદને ઊંઘવા નહીં દે, તેમના પુત્રને પણ ઊંઘવા નહીં દે. અને આ જેલની કાળ જે કોઠરી શબ્દ વપરાય છે, તેમાં જીવ